પાટો ગોઠ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1884ના આષાઢવદી તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાત તો એમ કરી છે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમયે એનો જીવ પ્રથમ જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચ વિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ ક્રોધ લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂએ, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિદ્રા પણ આવે નહીં, ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે, તેમ ભૂંડા દેશ કાળ સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધા ભક્તિ માહેલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયના ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન સ્મરણનું અંગ દૃઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામસ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં ને સુખ ન થાય તેમ એને ભજન સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં, ત્યારે તે હરિભક્તને એમ જાણવું છે મારું તો એ જ અંગ છે. પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. મધ્યનું 11મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ વચનામૃત બધાય ગ્રહસ્થને સમજવાનું છે અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિરંતર પોતે પોતાનો તપાસ કરવો ને પાછું વળીને જોવું છે. આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દિવ્ય ભાવને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તને વિષય નથી એને તો આજ્ઞા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 3 જણ સુખ્યા, એક તો મોટા સાધુ કહે તેમ કરે તે તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની તથા કાંઈ જોઈએ નહીં તે. આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. એ 3 સુખિયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપાસનાના વચનામૃત 10, 20, 25 જુદા કાઢીને તેનો વેગ લગાડવો તથા સાધુના મહિમાના જુદા કાઢીને તેનો વેગ લગાડવો ને એમ કર્યા વિના વ્યાકરણ ભણે તો પણ મૂળગી ખોટ આવે, કારણ કે અનેક શબ્દ હૈયામાં ભર્યા તેથી જેમ છે તેમ સમજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય ને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય, એમ મહારાજ કહેતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવવા માટે ઓલ્યા દેશના બધા ને આ દેશના 3જા ભાગના વરતાલમાં ભેળા થયા. તે વાતની અમને ખબર પડી. પછી અમને થયું છે ગોપાળાનંદ સ્વામી કોચવાશે ને મહારાજ તેમને તેડી જશે તો રાંકના હાડલા ફૂટી જશે. પછી અમે વરતાલ ગયા ને ઉતારો કર્યા મોર એમને એમ પાધરા
રઘુવીરજી મહારાજ પાસે ગયા ને કહ્યું છે આ વાતનું કેમ છે? ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે એમાં મારું કાંઈ ચાલે એમ નથી, નિત્યાનંદ સ્વામીને પૂછો. પછી અમે નિત્યાનંદ સ્વામી પાસે ગયા ને કહ્યું છે મોટા સાધુનું અપમાન થાય તે ઠીક નહીં, અને ઠપકો દેવો હોય તો આપણે દઈએ. પછી નિત્યાનંદ સ્વામીએ પવિત્રાનંદ સ્વામીને પૂછ્યું જે પવિત્રાનંદ આ ગુણાત્યાનંદ સ્વામી શું કહે છે? ત્યારે પવિત્રાનંદ સ્વામી બોલ્યા જે ઠીક કહે છે, કારણ કે ઓલ્યા દેશના સમોવડિયા તે આપણા દેશમાં આવીને આપણી મારફત ગોપાળ સ્વામીનું અપમાન કરાવીને ચાલ્યા જાય તે તો આપણું હીણું કહેવાય. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે હું તો કાંઈ નહીં બોલું ને હું સભામાં આવીને હાથમાં માળા લઈને બેસીશ એટલે કોઈ બોલાવશે નહીં. કેમ જે માળા ફેરવતા હું બોલતો નથી એમ સૌ જાણે છે, પણ ભગવદાનંદ બહુ ફળફળ્યો છે, તેને સમજાવો. પછી અમે ભગવદાનંદ સ્વામી પાસે ગયા ત્યારે તેણે આસન નાખી આપ્યું, તે અમે ફગાવી દીધું. ત્યારે કહે સ્વામી આવડો કોપ શું? ત્યારે કહ્યું છે મોટાનું અપમાન કરવા આ ઠાઠ રચીને બેઠો છું, તે અહીં તું મોટો છું, પણ અક્ષરધામમાં હું મોટો છું, માટે જો અહીં કાંઈ ઉન્મત્તાઈ કરીશ તો અક્ષરધામમાં તડકે ઊભો રાખીશ. ત્યારે ભગવદાનંદ સ્વામી કહે સ્વામી અક્ષરધામમાં તડકો નથી તે? ત્યારે અમે કહ્યું છે ભગવાન અન્યથા કરતુમ છે, તે તારા સારું નવીન કરીશ. પછી તો તે કહે છે હું નહીં બોલું. પછી અમે ઉતારે ગયા ને બીજે દિવસે સવારમાં સભા ભરાણી ને નિત્યાનંદ સ્વામી માળા લઈને ફેરવવા માંડ્યા. ત્યારે સર્વે જાણ્યું છે હવે નિત્યાનંદ સ્વામી કાંઈ નહીં બોલે. એટલે મંજુકિશાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે ધર્મદેવને પુત્ર કેટલા? ત્યાં તો હું પણ ગયો ને પૂછ્યું છે શું પ્રસંગ ચાલે છે? ત્યારે કહે છે ધર્મદેવના પુત્ર કેટલા? ત્યારે અમે કહ્યું છે ધર્મદેવના 3 પુત્ર છે, એ કોણ નથી જાણતું? પછી તો અમે વાતો કરવા માંડી, જે ધર્મામૃતના કરનારા બેઠા છે ત્યાં જ ધર્મામૃત લોપાય છે ને મંડળ દીઠ પટારા થઈ ગયા છે, માટે આજ 2 આચાર્ય ભેળા થયા છો તે ધર્મામૃત પડે તેમ કરો ને કાલે સવારે સૌના પટારા જોવા છે, અને જેને ધર્મામૃત પાડવા હોય તે રહેજો ને બીજા ચાલવા માંડજો. પછી તો રાત બધી આગું પાછું કરવામાં કોઈ ઊંઘ્યા નહીં ને સવારમાં ભજનાનંદ સ્વામીનો પટારો તપાસ્યો તો તેમાં કાંઈ નીકળ્યું નહીં. ત્યારે એક સાધુએ કહ્યું છે સ્વામી આ ભજનાનંદ સ્વામીના પટારામાંથી તો કાંઈ નીકળ્યું નહીં. ત્યારે અમે કહ્યું છે શું નીકળે તારું કપાળ? જ્યારે કાંઈ ન હોય ત્યારે 2 પટારાનું શું કામ હોય? અને સત્સંગમાંથી વૈદું કરીને અધમણ સોનું ભેળું કર્યું હતું તે સત્સંગના કામમાં આવ્યું નથી ને કુસંગીના ઘરમાં રહ્યું. પછી સભા થઈ ત્યારે ઓલ્યા દેશના સર્વેને અમે કહ્યું છે આપણે મળ્યા નથી તો લ્યો મળીએ. પછી સૌ મળ્યા ને ચાલી નીકળ્યા. એમ સદગુરુનો ટંટો ટાળ્યો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે મહારાજ કહે વાણના લાકડા કેટલાક તો લીધા છે ને કેટલાક ઘડાય છે ને કેટલાક વાણ તૈયાર થયા છે ને કેટલાકમાં માલ ભરાણો છે ને કેટલાક અધવચાળે પૂગ્યા છે ને કેટલાક તો પાર ઉતાર્યા છે. એમ આપણા સત્સંગમાં માણસનું છે